તો હે ગાઈસ, આજના નવા બ્લોગમાં મારા દરેક ચાક મિત્રો દિલથી સ્વાગત કરું છું. તો આજે આપણે થોડાક જઈ રહ્યા છીએ બહાર, તો આપણે ત્યાં થઈ જશે. આપણે બ્લેક પહેર્યું છે અને અમારે માસે તો થોડુંક અલગ કાબરચિત્ર પહેર્યું છે. તો આપણે માસે ક્યાં જવાનું? આપણે આજે શિવરાત્રી હે અને આજે થોડું બહાર જવું છે. હાલ તો તમે કહેતા નહીં, વિડીયો જોવાનું કન્ટિન્યુ કરો અને આગળ કહીએ. અને રસોડાનું ફેમસ મંદિર છે, તમે ના ખબર પડી હોય તો આપણે આગળ જઈને આપણે કહીશું. તો વિડીયોમાં દર્શન કરો. આ બાજુ હાઈવે છે, આ બાજુ આપણું બાઇક. આ લોકો પાર્કિંગ કરવાની જગ્યા નથી એટલે આ બાજુ પાર્કિંગ કરી દીધું આપણું બાઇક. તો હવે અંદર ઓટો મારતા આવીએ. બસ આપણે આવી ગયા છે, હવે દર્શન કરવા જઈ રહ્યા છો. શું કેમ છે તો કહેવો? એ જય માતાજી. તો ફટોફટ વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલો રાખજો. ચાલુ હવે તો ચાલુ થઈ ગયું. તરત દર્શન કરતા હેડો તમે. એટલેથી પછી અમે અંદર આવ્યા હતા મંદિરના અંદર. અને મંદિરના અંદર ભીડ વધારે હતી અને વિડીયો ઉતારવાનું ના પાડતા હતા, એટલે પછી અમારે વિડીયો બંધ કરવો પડ્યો હતો. અને પછી અમે બહાર આવી ગયા હતા, દર્શન કરીને પછી બહાર આવી ગયા હતા. અને બહારનું આ બધું જુઓ તમે. થોડી વાર તો ગાઈસ આમ બિલાવાડામાં જવાની ઈચ્છા થાય પણ એનો છોકરાનો એટલે આપણે જવરાય નહીં. અંદર પડું તો ગાઈસ અમારા માસી કે વધી ડાયરેક્ટ સીધો પડું અંદર, એમના પડે ટિકિટ જવાની. તો વધે પછી સીધો પાછો પડી પાછો આપણે હારેકલો ફરવાની, આપણે બીજું ફરવાનું છે અંદર હજુ. Things aren't meant to be fair. I know you left me down and out, and now the weight is fresh. Got that hit on your head. Should've buried your dead. Should've listened to me and said, oh, how will you know? You better watch out now. જય માતાજી ભાઈઓ. આપણે હવે પેલા રખોણા જઈને આવ્યા રહ્યા અને બા આગળ તો હવે બીજી વાત ઘેર જઈને તમે કરશો. હવે થોડી ભૂખ લાગી એટલે આપણે જો દરરોજનો અહીંયા આવ્યા. શું કહેણા હતા આપણે? કહેણા હતા આવ્યા છો ખરો તને ભાઈ? નાસ્તો કરીને ભાઈ તમને ઘેર જઈને મળવા ડાયરેક્ટ. તો ભાઈ આપણે જઈને આવી જશો. તો આપણે જોયું છે તમે કે રસોડાનું ફેમસ મંદિર મસ્જિદ મંદિર બદ્રીધામ ને શિવધામ બે કહેવાય. શિવધામ તો ભાઈ કહેવા પડું ભાઈ આપણે વિડીયો હવે આટલા એન્ડ કરવો છે. તો આપણે તમે ઇન્ટ્રો કરો, હું બાય બાય કહી દઉં બધે એવું. તો બસ આજનો વિડીયો આટલો બન્યો છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી દેજો એક સબસ્ક્રાઈબર. જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. એટલા માટે બાય બાય. મસ્ત હિન્દી ગીત રાખશે.